બેવરેજીસ માટે અમિત એક ચાર્ટ સેટઅપ સમજીએ. 1% દબાણ ગઈકાલે એક ક્લોઝિંગમાં બતાવ્યું છે, પરંતુ આજે કંપની માટે જે સમાચાર છે, SBS તંઝાનિયામાં સંપૂર્ણ હિસ્સાનું અધિગ્રહણ કંપની ખરીદવા જઈ રહી છે, એક્વાયર કરશે, એની એક અપડેટ છે. વરુણ બેવરેજીસ, તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કાઉન્ટર તો સેટઅપ સારો લાગી રહ્યો છે. મંથલી સપોર્ટ પર બી અત્યારે ચાલતા પણ જોવા મળે છે. 565 નો એક સપોર્ટ લેવલ છે, એ બ્રેક કરે છે તો જ નવી શોર્ટની પોઝિશન જોવા મળી શકે છે. 565 ના નીચે જ આપણે જોઈએ તો નેક્સ્ટ લેગ ઓફ સેલિંગ જોવા મળી શકે છે. વરના મને લાગે છે જે હિસાબથી આપણે જોઈએ તો આટલો ફોલ અપસાઇડના લેવલથી આ કાઉન્ટરમાં જોવા મળે છે. બટ આપણે જોઈએ તો છેલ્લા 4 થી 5 અઠવાડિયાથી કાઉન્ટર એક રેન્જમાં ચાલતા પણ જોવા મળી રહ્યું છે, અને એવું કંઈ મેજર લિક્વિડેશન આપણને કાઉન્ટરમાં જોવા નથી મળી રહ્યું. તો મને લાગે છે ડાઉન સાઇડ 565 ના સ્ટોપ લોસ હોલ્ડ રાખી રાખો, જેના બી આગળ લોંગની પોઝિશન છે, અને ડાઉન સાઇડમાં ડીપ મળી જાય 570-75 ના આસપાસ, એ લેવલ પર હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરી છે. 65 ના સ્ટોપ લોસ છે. અપસાઇડમાં કાઉન્ટર જેમ પાછું 600 ના ઉપર નીકળે છે, પાછું બાઇંગ મોમેન્ટમમાં કાઉન્ટરમાં કન્વર્ટ થતા આપણને જોવા મળશે. વ્યૂ વરુણ બેવરેજીસ આજે સમાચારને લીધે એક ફોકસમાં રહેશે. સુનિલજી, ત્યારબાદ સેક્ટર પર આપણે અવારનવાર ચર્ચા કરીએ છીએ, પરંતુ નવા સંવત પર જ્યારે આપણે પહેલીવાર જોડાઈ રહ્યા છીએ તો એક તમારી પાસેથી વ્યૂ લેવો છે એ મિડ કેપ અને સ્મોલ કેપને લઈને. જે રીતે એક માર્કેટમાં આપણે સેક્ટર રોટેશન પર વાત કરતા હોય છે, એવી રીતે ઇન્ડેક્સમાં પણ એક રોટેશન જે છે અને અલગ અલગ થીમ પ્લેઆઉટ માર્કેટ માટે ઘણી મહત્ત્વની હોય છે. તો ખાસ કરીને આ થીમ તમે કઈ રીતે જોઈ રહ્યા છો કે અહીંયાથી હવે ફોકસ આના પર આવતું દેખાડી રહ્યું છે, મિડ કેપ કંપનીઓ, સ્મોલ કેપ કંપનીઓ માટેનો સમય? So I think Chanik 2024માં અત્યાર સુધી I think mid and small cap has given bountiful returns, and of course normally તમે જોશો તો mid and small cap normally gives better returns compared to large cap over a longer period of time. પણ જેવી રીતે આપણે વાતચીત કરી કે ઇન્વેસ્ટર્સ હવે ક્વોલિટી તરફ જશે, મોમેન્ટમ મે નોટ બી ધ નેમ ઓફ ધ ગેમ, અને જો એ થાય તો મિડ એન્ડ સ્મોલ કેપમાં તમે ખાસી એવી ગિરાવટ જોઈ શકો. તો મારી સલાહ એ છે કે તમે સારા એવા પૈસા બનાવ્યા છે મિડ એન્ડ સ્મોલ કેપમાં, દે આર ગોઈંગ ટુ અંડર પરફોર્મ ગોઈંગ ફોરવર્ડ ઇફ અનલેસ તમે કોઈ સારી કંપની હોય. પણ જરૂર નથી કે તમારે સારી કંપની, રિટેલ ઇન્વેસ્ટર્સ નોર્મલી શું હોય, મોમેન્ટમ જે ચાલતું હોય તેને સમજતા કે ચાલવાનું છે, અને એમાં મોટું રોકાણ કરી નાખે. એના લીધે તેમનું જે રિસ્ક એક્સપોઝર, પોતાની જે પોર્ટફોલિયોમાં જે વેટેજ હોય મિડ એન્ડ સ્મોલ કેપનું, એ ખાસ એવું વધી ગયું હોય. અને જ્યારે માર્કેટ ચાલે પણ એ કંપની ના ચાલે તો પછી ફ્રસ્ટ્રેશન આવે ને પછી તમારા પૈસા ના બને. તો મારું એવું માનવું છે કે હવે આગળ જતા મે બી નેક્સ્ટ 3 to 6 months આપણે મિડ એન્ડ સ્મોલ કેપમાં ખાસો એવો ઘટાડો જોઈ શકશું. હું તો ઓવરઓલ ઇન્ડેક્સની વાત કરું છું. ઓફકોર્સ થોડા કંપની ચાલે પણ ઘણી કંપની કદાચ નહીં ચાલે. એટલે એડવાન્સ જેટલા રેશિયો જે મિડ એન્ડ સ્મોલ કેપમાં છે એ થોડો તમને નેગેટિવ દેખાશે. બી કેરફુલ ઇન ટર્મ્સ ઓફ, અને એ જો તમે સ્માર્ટ રીતે કરશો તો ઇટ્સ ટાઈમ કે જ્યાં મિડ એન્ડ સ્મોલ કેપના સારા એવા પૈસા બનાવ્યા છે, કંપની ફંડામેન્ટલ રીઝનથી નહીં ચાલતી, મોમેન્ટમથી ચાલતી હતી, એમાં લોક ઇન પ્રોફિટ્સ કરી નાખો and move to some of the large cap, maybe private sector banks or large cap IT companies. Probability very high છે કે તમારો પોર્ટફોલિયો એક તો પ્રોટેક્ટેડ રહેશે from the downside to some extent, and number two, you will not see volatility in your portfolio. So મારી સલાહ છે કે mid and small cap I do expect કે તે લોકો અંડર પરફોર્મ કરી શકે, અને ત્યાં કેપિટલ એરોઝનનું પણ ખાસી એવી સંભાવના છે. એક વ્યૂ ખાસ આ થીમ માટે એક ધ્યાનમાં રાખવું જોઈએ મિડ કેપ કંપનીઓ અને સ્મોલ કેપ કંપનીઓ માટે. તો આના અમુક સ્ટોક્સ પર ડિસ્કશન કરીએ અમિત. તો BSE લિમિટેડ એક વ્યૂ લઈએ, કારણ કે આજે પરિણામનું એક રિએક્શન કંપની આપી શકે છે. BSEના નંબર્સ સારા છે બીજા ત્રિમાસિકમાં, QOQ બેઝિસ પર આવક, નફામાં એક વધારો છે, માર્જિન્સ પણ ઘણા સુધરતા દેખાડી રહ્યા છે. ગઈકાલે પણ એક પોઝિટિવ ક્લોઝિંગ છે, આજે એક નંબર્સ પણ સારા છે, જોઈએ કઈ રીતે રિએક્ટ કરશે. પરંતુ તમે ચાર્ટ્સ કઈ રીતે જોઈ રહ્યા છો BSEના? એટલે ઓવરઓલ સારું લાગી રહ્યું છે. આપણને ગઈકાલના સેશનમાં જોયું તો ડાઉનસાઇડના લેવલ જે એક સારો હોય એનું જે વોલ્યુમ આપણને જોવા મળ્યું છે છેલ્લા 2 દિવસના બાઇંગ ફ્રન્ટ પર. તો મને લાગે છે અપસાઇડમાં જે હિસાબથી હું જોઈ રહ્યો છું 4870 સુધી આ કાઉન્ટર સ્ટ્રેચ થતા આપણને જોવા મળી શકે છે. 4870 નું એક મેજર બ્રેકઆઉટ બનતા આપણને જોવા મળ્યું છે. 4870 પર આપણે જોયું ડબલ ટોપ બી બનતા જોવા મળે છે કાઉન્ટરમાં. તો મને લાગે છે ક્લિયરન્સ જેમ મળશે તો એથી કાઉન્ટર અહીંયાથી 5200 થી 5400 ના લેવલ રેન્જમાં બી જતા પણ જોવા મળી શકે છે. તો કરન્ટલી મને લાગે છે કાઉન્ટરમાં લોંગની પોઝિશન હોલ્ડ રાખવી જોઈએ, અને ડાઉનસાઇડમાં જે સપોર્ટ બનતો અત્યારે કરન્ટલી જોવા મળે છે આ કાઉન્ટર માટે એ છે 4600 નો સ્ટોપ લોસ લગાડો. રિઝલ્ટ બાદ મને લાગે છે કાઉન્ટર એક મોમેન્ટમ અપસાઇડમાં આપણને જોવા મળી શકે છે 4850 4870 સુધી માટે. તો એક વ્યૂ કાઉન્ટર